ભાવનગરના બગદાણાના સેવકને મારવાનો મામલો આખરે એસઆઈટીની ટીમે આરોપીઓનો કબજો મેળવ્યો। નવનીત બાધલિયાને મારવા મામલે તપાસ થશે। હોસ્પિટલમાં આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા। આરોપીના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટે 8 આરોપીને એસઆઈટી ટીમને રિમાન્ડ પર સોંપ્યા છે। આરોપીઓના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જે રીતે મામલો સામે આવ્યો હતો, કોર્ટે 8 આરોપીઓને એસઆઈટી ટીમને રિમાન્ડ પર સોંપ્યા છે। ભાવનગરના બગદાણાના સેવકને મારવાના મામલે 3 દિવસના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે, જે પકડાયેલા આરોપીઓ 8 આરોપીઓની 7 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માંગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામ 8 આરોપીઓના 3 દિવસના એટલે કે સોમવાર 12 તારીખે સાંજના 4 વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે। એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવશે। એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગ છે।